વર્ષે રાજ્યભરના મંદિરોમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે। અંબાજી, શામળાજી, ખોડલધામ અને ઉમિયાધામમાં લોકો ભગવાનના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી પડ્યા। નૂતન વર્ષ નિમિત્તે રાજ્યના મોટાભાગના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી। ભગવાનના દર્શન અને આશીર્વાદ સાથે ભક્તો નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે। શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના દર્શન માટે માઈ ભક્તોનું મહાસાગર ઉમટી પડ્યું તો બોટાદના સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ભગવાન હનુમાનજીને વિશેષ શણગાર કરાયો। રાજકોટના સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં પણ મા ખોડલના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવ્યા હતા। યાત્રાધામ શામળાજી પણ શેઠ શામળિયાના દર્શનાર્થે લાખો ભક્તો ઉમટ્યા હતા। મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આજના શુભ દિવસે ભગવાન શામળિયાને વિશેષ અને અનોખો શણગાર કરવામાં આવ્યો। હીરા જડિત, સુવર્ણ મુગટ અને સોના ચાંદીના આભૂષણોથી શામળાજીનો શણગાર કરાયો। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો શામળાજીના દર્શને ઉમટી પડ્યા હતા। નવું વર્ષ સુખમય અને યશસ્વી નીવડે તે માટે ભક્તોએ ભગવાન શામળાજીના ચરણોમાં પ્રાર્થના કરી। શામળાજી ધામમાં ભક્તિ અને આસ્થા સાથે નવા વર્ષની ઉજવણીનો માહોલ છવાયો હતો। અમે દર વર્ષે શામળાજીના દર્શન કરવા ખાસ બેસતા વર્ષના દિવસે જ આવીએ છીએ। ભગવાન સૌનું કલ્યાણ કરે અને આપણને બધાને સુખ શાંતિ આપે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન આપણી મનોકામના પૂર્ણ કરે છે। રાજકોટ જિલ્લામાં કાગવડ ગામ પાસે આવેલું પ્રખ્યાત મા ખોડલધામ મંદિર કે જ્યાં મા ખોડલનો સાક્ષાત વાસ માનવામાં આવે છે, આજે દેશ વિદેશમાં ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। ધર્મસ્થાન તરીકે ખ્યાતિ મેળવનાર આ ધામ હવે સૌરાષ્ટ્રનું લોકપ્રિય પ્રવાસન ધામ પણ બની ગયું છે। ત્યારે દિવાળીના પાવન પર્વમાં દેશ વિદેશમાંથી લાખો ભક્તો મા ખોડલના દર્શન કરવા માટે પહોંચે છે। ભીડને ધ્યાનમાં રાખીને દરરોજ 400થી વધુ સ્વયંસેવકો અને ખોડલધામ સ્ટાફ સેવા આપી રહ્યો છે। ભક્તો મા ખોડલને સુખડી, શ્રીફળ, ચુંદડી સહિતનો પ્રસાદ અર્પી આરાધના કરે છે। નવા વર્ષથી લઈને લાભ પાંચમ સુધી વહેલી સવારથી ભક્તો મા ખોડલના દર્શન કરવા માટે ઉમટી પડે છે। આજે અમે બધા સૌ પરિવારજનો સાથે ખોડલધામ દર્શન નિમિત્તે આવ્યા છીએ, તો નવા વર્ષ નિમિત્તે અમને આ દર્શનનો અને આરતીનો લાહવો મળ્યો તો ખૂબ જ આનંદ થયો।